નમસ્કાર, ધ લોકસત્તામાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. વાત કરીશું વડોદરાની કે જ્યાં 47 જેટલા સાક્ષીઓ ફરી ગયા હતા એક ઘટનામાં, એક કેસમાં, અને પૂર્વ ઇન્સ્પેક્ટરને સજા કરી દેવામાં આવી. 47 જેટલા સાક્ષીઓ ફરી ગયા, મૃતદેહ પણ ન મળ્યો, અને તેમ છતાં પૂર્વ ઇન્સ્પેક્ટરને કોર્ટે સજા ફટકારી. આ ઘટના છે વડોદરાની કે જ્યાં એક પોલીસ અધિકારીની પત્નીની હત્યાના કેસમાં તેને સજા ફટકારવામાં આવી. વડોદરાની કોર્ટે તાજેતરમાં એક પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર તેમના જ પત્નીની હત્યાના બનાવમાં 5 વર્ષ બાદ આજીવન કેદની સજા સંભળાવી દીધી છે. વર્ષ 2021માં બનેલા હત્યાના કેસમાં વડોદરા ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ પોતાના બીજા પત્ની સ્વીટી પટેલની હત્યા કરી મૃતદેહ સગેવગે કરવાના કેસમાં દોષિત પુરવાર થયા છે. આ કેસમાં દોષિત પૂર્વ પીઆઈને મૃતદેહ સગેવગે કરવામાં સાથ આપનાર એક સ્થાનિક રાજકીય આગેવાનને પણ કોર્ટે દોષિત ઠેરવીને 5 વર્ષની સજા તેમને પણ ફટકારી. વર્ષ 2021ના બહુચર્ચિત કેસમાં પોલીસ અધિકારી દેસાઈના મુખ્ય દોષિત સાબિત થવાની સાથે એ વાતની પણ ભારે ચર્ચાઓ છે કે આ કેસમાં કોર્ટમાં મહત્વના સાક્ષીઓના નિવેદનો બદલાઈ ગયા હતા. છતાં વૈજ્ઞાનિક અને સંયોગિક પુરાવાને આધારે કોર્ટે દોષિતોને જેલ ભેગા કરી દીધા છે. વર્ષ 2021ના જૂન માસમાં એક બપોરે તત્કાલીન પીઆઈ અજય દેસાઈએ તેમના બીજા પત્ની સ્વીટી પટેલ ક્યાંક ગુમ થઈ ગઈ હોવાના સમાચાર પિયર પક્ષના લોકોને આપ્યા. સ્વીટી અને અજયનો એક 2 વર્ષનો દીકરો પણ હતો અને પતિ પોતે પોલીસમાં હોવાથી તપાસ કરશે તેવી વાત સાથે શરૂઆતના થોડા દિવસ આ મામલાની ફરિયાદ ન નોંધાઈ. આ ઘટનાના 6 દિવસ બાદ વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં આખરે સ્વીટીના ભાઈએ ફરિયાદ નોંધાવી. અને થોડા સમયમાં જ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી. ત્યારે ટીમ દ્વારા તત્કાલીન ડીસીપી ચૈતન્ય માંડલિકે એ સમયને યાદ કરતા જણાવ્યું હતું કે અમારી પાસે કેસ 1 મહિના બાદ આવેલ હતો, જેથી તેને ઉકેલવાનું કામ ઘણું અઘરું હતું. પાડોશીઓ પાસેથી પણ બંને વચ્ચે કોઈ અણબનાવ હોવાના કોઈ જ પુરાવા ન મળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કેસને 1 મહિનો થયો હતો ત્યારબાદ ફરિયાદ નોંધાઈ અને ખૂબ જ અઘરું હતું કેવી રીતે દોષીઓને પકડવા. આ કેસ ઉકેલવો તેમના માટે અઘરું હતું. પરંતુ કહેવાય છે કે ગુનેગાર ગમે એટલો મોટો ગુનો કરે પરંતુ એક સબૂત તો એ છોડી જાય છે. એવું જ આ કેસમાં થયું. જે સ્વીટી પટેલ છે તેનો પતિ પૂર્વ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ, તેની આ બીજી પત્ની હતી. અને જ્યારે એની ફરિયાદ ન થાય ત્યારે તમામ પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા. સીસીટીવી જ્યારે જોવામાં આવ્યા ત્યારે એમાં સ્પષ્ટ જોવા મળ્યું કે સ્વીટી અને અજય તેઓ એક મકાન વડોદરામાં રાખેલું હતું. તેઓ બંને મકાનની અંદર સાથે પ્રવેશે છે. બીજા દિવસે અજય મકાનના પાછળના ગેટથી પોતાની જીપ લે છે અને જતો રહે છે. અને 50 કિલોમીટરના અંતરમાં અજય સાથે એક અન્ય પોલીસ જવાન હતો, તેને પણ અહીંયા તેને સહાય કરી હોય તેવું જોવા મળ્યું, તેવું સામે આવ્યું. કિરીટસિંહ જાડેજા, તેમના બંનેના ફોનના જે લોકેશન છે તે ચેક કરવામાં આવ્યા. તે વડોદરાથી નજીક 50 કિલોમીટરની અંદરની રેન્જના હતા. ત્યારે અહીં જ્યારે જઈને તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં કોઈક મૃતદેહ સળગાવ્યો હોય તેવું જાણવા મળ્યું હતું. અને સાથે તેમાં દૂધ અને સાકર એમાં કંઈક ભેળવી હોય એવું કંઈક હોય છે. વૈજ્ઞાનિક રીતે આ દૂધ અને સાકર એટલા માટે નાખવામાં આવે છે કે જેથી કરીને ડીએનએ સ્પષ્ટ ના આવે. એ પણ સામે આવ્યું. ત્યારબાદ વધારે તપાસ કરતા સ્વીટીનું મંગલસૂત્ર પણ ત્યાંથી મળી આવ્યું હતો અને ટાયરના નિશાન કે જે અજયની જીપ છે તેના ટાયરના નિશાન પણ મળી આવ્યા હતા. આ કેસના 128 સાક્ષીઓ હતા અને આ સાક્ષીઓમાંથી 47 જેટલા જે સાક્ષીઓ હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા હતા, જે પછીથી પલટી ગયા હતા. મૃતદેહ પણ ન મળ્યો હતો, સાક્ષીઓના નિવેદનો પલટી ગયા હતા. અને એવી પણ માહિતી બહાર આવી હતી કે અજય દેસાઈએ 3જી વાર પણ લગ્ન કર્યા હતા
અને એનું નામ હતું પૂજા અને તેનો અણબનાવ પૂજાને લીધે સ્વીટી સાથે તેનો અણબનાવ શરૂ થયો. ત્યારે એફએસએલની ટીમ તરત જ કામે પૂરજોશથી લાગી હતી આ કેસમાં અને સ્વીટીના બળેલા હાડકાં એકત્રિત કરવામાં આવ્યા, કપડાં એકત્રિત કરવામાં આવ્યા, જે પણ મળ્યા હશે, જે અવશેષો મળ્યા હશે તેને સાફ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેનું ડીએનએ ચેક થયું. આ જે અજય દેસાઈ છે તેની જે પત્ની હતી સ્વીટી, જેની તેણે હત્યા કરી હતી, એ સ્વીટીના દાગીના પણ કેટલાક મળી આવ્યા હતા અને સાથે તમામ એવા પુરાવા મળ્યા હતા કે જે સાબિત કરતા હતા કે અજય અને સ્વીટીએ મેરેજ કર્યા છે, લગ્ન કર્યા છે અને તેમનો એક દીકરો પણ 2 વર્ષનો હતો, જેને પણ એક અવાવરું સ્થળે તેણે મૂકી દીધો હતો, છોડી દીધો હતો. તો સ્વીટી એ અલગ જ્ઞાતિની હતી, અજય અલગ જ્ઞાતિનો હતો. અજય ત્રીજા મેરેજ કર્યા પૂજા નામની છોકરી સાથે, એ અજયની જ જ્ઞાતિની હતી. સ્વીટી અને અજય વડોદરા પાસે નજીકમાં જ વડોદરાની નજીક અલગ ઘરમાં રહેતા હતા. પોલીસે આ તમામ જે સબૂત મળ્યા, તમામ પુરાવા મળ્યા તેને એકત્રિત કર્યા હતા. 2021ની છે આ ઘટના અને આખરે 5 વર્ષ બાદ 2026માં અજયને સજા થઈ આજીવન કેદની અને સાથે જ તેને જે સાથ આપનારો જે અન્ય પોલીસ છે તેને પણ સજા કરવામાં આવી અને આ કેસને ન્યાય મળ્યો. સ્વીટીના પરિવારજનો દ્વારા જો ફરિયાદ ન થઈ હોત તો આ કેસ સામે આવતા ખૂબ જ વાર લાગી ગઈ હોત. ઉલ્લેખનીય છે કે 47 જેટલા સાક્ષીઓ પોતાની જુબાની પરથી ફરી ગયા, મૃતદેહ પણ ન મળ્યો, પરંતુ તેમ છતાં અજયનો ગુનો તો પકડાઈ ગયો. કેમ કે કહેવાય છે ને, જેવી રીતે મેં પહેલા પણ કહ્યું કે ગુનેગાર ગમે એટલો મોટો ગુનો કરે પરંતુ કંઈક ને કંઈક પાછળ રહી જતું હોય છે કે જેથી કરીને તેનો ગુનો સાબિત થઈ જાય છે. તો સ્વીટીને આખરે 5 વર્ષ બાદ ન્યાય મળ્યો. ગુનાખોરીની આ ઘટના કે જેણે વડોદરા, ન માત્ર વડોદરા પરંતુ આખા દેશમાં અને ખાસ કરીને આખા ગુજરાતમાં ચર્ચા જગાવી હતી એ વખતે 5 વર્ષ પહેલા. તો આવા જ ગુનાખોરીના કિસ્સાઓ લઈને હું આવતી રહીશ આપની સમક્ષ. હાલ રજા આપશો. નમસ્કાર.